અમારે આવી ગયા છે દયાંશી બેન અને એના મોટા પપ્પા રમાડવા મીને. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તે છો તો સ્વાગત છે બધાને નવા એક વ્લોગમાં. બધાને જય માતાજી, જય વેલનાથ. અને આજે વાગી ગયા છે સવારના 8:45 અને આપણે અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. અને આ ગામમાં કાંઈ વિડીયો ઉતારવાનું યાદ ન રહેતું, જો એવું બધું છે. તો ઉત્તમભાઈની શું કરવા માંડ્યા છે અત્યારમાં? લે ફુગા ઉડાડવા માંડ્યા છે. જો આવું ક્યાંથી લાવ્યા? દુકાનેથી લાવ્યા. હા, એક ભાઈ ફુગા ઉડાડે, જોઈ લે કેટલા મસ્તીના બલૂન્સ થાય ફુગા. હા લે હા, શું કરવા માંડ્યા? પોરો ખાવા બેઠા. પોરો ખાવા બેઠા છે. ભાઈ બી કામે જાય છે. બાજરી વાળવા જાવ છું. એટલે બધી આગુને પડથારની કોર. તો આજ તો આપણે પાયા ખોદવાનું કામકાજ શરૂ છે. કીધું તમને બધાને આગલા વર્ષમાં કીધેલું જ છે. ગરમી પણ ગજબની છે, ક્યાંય રહેવાતું નથી. કાંઈલા બહુ ને બહુ ગરમી થાય. આજ તો બહુ ને બહુ ગરમી. અત્યારમાં થોડુંક કામ કરીને બેસી ગયા છીએ આપણે પોરો ખાવા. કારણ કે જો આ એટલો ઢગલો દૂધનો છે, એ ઢગલો આપણે અહીંયા હતો ટીપણા પાસે, અહીંયા એટલામાં હતો, ત્યાં નડતો હતો એટલે આપણે અહીંયા ફેરવી નાખ્યો છે એટલો ઢગલો દૂધનો. કેમ કે મકાન હતું એ પાડીને પછી ઓલું કર્યું. ફેરવણી બહુ રહેશે કે નહીં? ફેરવણી બહુ રહેશે એટલે આવું બધું છે ને. ફેરવણી તો કેમ કે રહેશે જ, તે હકડાશ છે ને, એટલે એવું બધું તો રહેવાનું જ તે. થઈ જશે પૂરું, બીજું તો કેમ કરશે. હવે ના રહેજો. અને ઉત્તમના પપ્પા તો એ ગયા છે ખોદવા પાયા. આપણે જાવી ત્યાં કાલે ટીકમનો હામડો તમને કહેતી હતી, ત્યાં હામડો ભાંગી ગયો. આ પાયો હવે એક રહ્યો છે હા, અને એક ઓલો 2 પાયા રહ્યા છે. હાવ ના હાવ કામે લાગવા માંડ્યા છે. શરૂ કરી દીધું છે ખોદવાનું. મોરમ છે એટલે વાંધો નથી આવતો. કાંઈલા ક્યાં છે? એ દિયાંશી, એલા ઢીંગલી બહુ નખરાળી છે. કા ઢીંગી, કા ઢીંગી, એલા લે અમે આવી ગયા છે ગોપાલભાઈ ની, અને ઢીંગુ ને બધા રમાડવા લાગી ગયા છે. કેમ કે અમારી ઘરે કોઈ નાનું છોકરું છે ને, એટલે જો બધાને છોકરા રમાડવાનું બહુ ગમે છે. કોઈનો વારો આવવા દેતા નથી. અમારા ઉત્તમભાઈ ને મોહિતભાઈ ને દીદુબેન ને બધા આવી ગયા. ગોપાલભાઈ એમ ને? હા, તો આ ભાઈ નું મકાન સણાવ 2 દી રહેવાનું ને? હે હા, તો સારું. હવે ઘરના થાય તો 2 દી પૂરું થઈ જાય ને. ના કદાચ જાવ તો આ ઢીંગુ દેતા જાયજો. હે કેમ કે તો ઢીંગલીને ગોતવાના અમારા છોકરાને બહુ નાના છોકરા વાલા છે. હાલો, તો આપણે ભાગી ગયા છે બહાર. અને ગરમી બહુ ને બહુ છે. પાયા ખોદીને થાકી ગયા છે, એટલે શરબત બનાવવાની લાગી ગયા છે. તો મોરસ ને નિમક નાખી દીધું છે, અને ઓગળતું થઈ જાય પછી આપણે બાજુમાંથી માગી આવે છે બરફ. કેમ કે આપણે અહીંયા ફરી જ નથી, ઘરે ફરી જ નથી, પણ આ બાજુવાળાનો સપોર્ટ સારો છે. બિચારાને કહે છે કે તડકે કામ કરો ને તો સને પાણી ઠંડુ લઈ જાય. એટલે આપણે કાયમ તડકા શરબત બનાવીને તો આ વાડીના લીંબુ છે કેટલા દી 8 દી થઈ ગયા છે. હા, પણ તોય જો રાખવા પડ્યા. કેમ કે અહીંયા તો કાંઈ મળે નહીં, એટલે રાખવા જ પડે.
હજી મોરસ વગાડવી પડશે નકર પછી ફાઇનલી તો જો હવે શરબત તડીક્યો થઈ ગયો છે અને શરબત બનાવ્યું છે તો શરબત આપણું બની ગયું છે. જોઈએ જો અહીંયા બની તો ગયું છે પણ હવે બરફ ઓગળે તાર થાય ને જોવું. બરફ ઓગળે છે. હા હું શું કરું ઈશાનભાઈ કહે છે ડમરું થઈ ગયું. હે ઈશાન ડમરું થઈ ગયું. સાચી વાત છે, ડમરા જેવું થઈ ગયું જો એટલે ઈ કહે છે જો યા શિવલિંગ જેવું થઈ ગયું કે નહીં બરફ અને બરફનો ખાંકડો થઈ ગયો છે શિવલિંગ જેવો એટલે એટલે ઈ કહે છે ડમરું થઈ ગયું આમ. અને અમારા મોહિતભાઈ જો અહીંયા બેસી ગયા છે. ઈશાનભાઈ શરબત પીવાનું છે તો ગળણી કોઈ કેવો જાવ તાર પીવાનું છે? તાર પીવાનું છે અને તાર મોટા પપ્પા પૂછે તાર પીવાનું છે? તડકો છે બહુ કે તો પીવું જ પડે ને. આ તો ગવણી લે. હા તો ગવણી લેતો હાલ. જો અહીંયા શરબત થઈ ગયું છે કમ્પ્લીટ. હાલો તો જો શરબત થઈ ગયું છે અને મીણા ઈશાનભાઈ ગલાસ ભરવા આલિયા અને અમારો ઉત્તમભાઈ આવી ગયા છે. અને આપણને આપજો આખો ગ્લાસ. હાલો તો જો ઈ હાલો તો પી નાખી. તારે પીવાનું છે? હા મારે આખો ગ્લાસ પીવાનો. હા તે આખો ગ્લાસ પી નાખ. ગરમીને તડકો છે એટલે હા. પીવું તો પડે જ છે ને. સારું. શરબત થઈ ગયું છે તો હવે આપણે શરબત પી લઈએ. કેવું બનાવ્યું જોજો પાછું. મસ્ત બન્યું એક નંબર. લાવ, બીજું કલર હાલો તો શરબત પી લઈએ. આલે મોહી ફાઇનલી તો આપણે કામેથી છૂટી ગયા છે બી અને હવે આપણે જાવી છે તળાજે કામ તળાજ જવા માટે તૈયાર થઈ ગયા છે અને તો આ ગાડી ચાલુ કરી દીધી છે તો બનાવી વિડીયો સાથે આપણે જઈએ છીએ તળાજે. તળાજે ગયા હતા, તળાજેથી આવી ગયા છે અને રાંધી કાઢવી નાખ્યું અને પછી મને યાદ આવી ગયું કે હવે આજે આપણો વિડીયો અધૂરો છે તો આપણે તળાજેથી કેમ કે દિયાથમી ગયો હતો ને એટલે કાંઈ વસ્તુ બતાડ્યું ઓલું લેવામાં વિડીયો નહોતો શરૂ કર્યો કાલે એટલે આપણે લેવામાં નહોતો કર્યો તો આપણે ઘરે આવીને બતાવી દઈએ કે અમે શું લેવા ગયા હતા એમ. તો કાલે આપણે પાયા પૂરા થઈ ગયા છે તો પાયાનું મુહૂર્ત ખાટું મુહૂર્ત કરવા હાટું જો હા લાલ કપડું છે, આ લીલું કપડું છે, પછી આ હાકર, આ હોપારી, આ બિલ ગલાલ કંકુ, પછી આ નાડા શેડી કહેવાય ને આ નાડા શેડી, આ દાણા ગોળ દાણા વેસવાના હોય ને એ તો બાર હાક ઓલું કર્યું તારે ને પણ આપણે આરે આરે લેતા કાલે વેસવાનું. અને આ છે લોટી, લોટી છે ને આ છે લોટી અને પૂંજામાં વિધિમાં મૂકવાનું હોય ને આને વિધિમાં મૂકવાનું હોય તો આપણે આ લેવા અને આ બેન હાટું દફતર લાવ્યા. આટલું જ લેવા ગયા હતા આપણે તો આજ માટે એટલું જ છે. હવે આપણે વિડીયોને વિરામ આપશું. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોતા રહેજો. તો મળશું કાલે.